જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. 84 વૈષ્ણવોના આજના સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. ગયા સત્સંગમાં આપણે પદ્મનાભ દાસજીના કેટલાક વાર્તા પ્રસંગોનું રસપાન કર્યું. હવે તેમના જીવન ચરિત્ર વિશેના વધુ વાર્તા પ્રસંગોનું શ્રવણ આપણે આજના સત્સંગમાં કરીશું અને એ જાણીશું કે જ્યારે પદ્મનાભ દાસજી પોતાના સેવ્ય સ્વરૂપને ફક્ત છોલા ધરતા છતાં પણ તેમાંથી દરેક સામગ્રીનો સ્વાદ કેમ આવતો. જો આપ આ ચેનલ પર નવા હોય તો નિત્ય સત્સંગ સાંભળવા આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તથા અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે ઉપર આપેલા નંબર સેવ કરી જય શ્રી કૃષ્ણ લખી અમને વોટ્સઅપ કરો, જેથી અમે એ માધ્યમથી આપના સુધી આ સત્સંગના વિડીયો તુરંત પહોંચાડી શકીએ. અને આ વિડીયોને આપને પસંદ આવે તો જરૂર લાઈક કરો અને બીજા વૈષ્ણવના ગ્રુપમાં પણ જરૂરથી શેર કરજો. તો ચાલો હવે આજના સત્સંગની શરૂઆત કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય. વાર્તા પ્રસંગ 5. એક ક્ષત્રાણી પદ્મનાભ દાસને ઘેર નિત્ય આવતી હતી. પદ્મનાભ દાસની બેટી તુલસાએ તે ક્ષત્રાણીને નિત્ય આવવાનું કારણ પૂછ્યું. તે ક્ષત્રાણીએ કહ્યું, તમારા પિતા મહાપુરુષ છે, મહાન ભગવદીય છે, તેથી આવું છું. કારણ કે મારે સંતતિ નથી, તેથી મારી વિનંતી પદ્મનાભ દાસની આગળ તે મને કોઈ ઉપાય બતાવે. એક દિવસ તુલસાએ પદ્મનાભ દાસની આગળ કહ્યું કે પિતાશ્રી, આ ક્ષત્રાણીને સંતતિ નથી, તેથી તમને વિનંતી કરે છે, કંઈક ઉપાય બતાવો. પદ્મનાભ દાસે તુલસાને જળ લાવવાનું કહેતા જળ આગળ ધર્યું. ત્યારે પદ્મનાભ દાસે જળ લઈને શ્રીનું ચરણોદક મિશ્રણ કરી તે ક્ષત્રાણીને આપ્યું અને કહ્યું કે જળ પી જાઓ, તેથી પુત્રની પ્રાપ્તિ થશે. તેનું નામ તું મથુરદાસ રાખજે. ત્યાર પછી તેને એક પુત્ર થયો. વાર્તા પ્રસંગ 6. એક વખત મોટા રામદાસજી પોતાના સેવ્ય શ્રી ઠાકોરજીને પદ્મનાભ દાસને ત્યાં પધરાવી શ્રીનાથજીની સેવા કરવા લાગ્યા અને શ્રીનાથજીના ભીતરિયા થયા, જેથી પદ્મનાભ દાસ તેમના શ્રી ઠાકોરજીની સેવા કરવા લાગ્યા. કેટલાક દિવસ પછી ત્યાં મોગલની ફૌજ આવી ગામ લૂંટ્યું. તેમાં પદ્મનાભ દાસનું ઘર પણ લૂંટ્યું. તેમાં શ્રી ઠાકોરજીને એક મોગલ લઈ ગયો. પદ્મનાભ દાસે પોતાની બેટી તુલસાને કહ્યું, તું ઘરમાં રહેજે અને હું જાઉં છું, શ્રી ઠાકોરજી મળશે તો આવીશ. એમ કહીને મોગલની પાછળ પાછળ ગયા. 7 દિવસ મોગલની સાથે રહ્યા, જળપાન પણ ન કર્યું. ત્યારે 8મે દિવસે તે મોગલને મોગલાણીએ કહ્યું, આ બ્રાહ્મણને 8 દિવસ થયા અન્ન અને જળનો ત્યાગ કર્યો છે. એ મરશે તો તારા માથે હત્યા ચડશે, માટે તેના દેવને આપી દો. ત્યારે તે મોગલે પદ્મનાભ દાસને શ્રી ઠાકોરજી આપ્યા. તે લઈને પદ્મનાભ દાસ પોતાને ઘેર આવ્યા. પછી તુલસાને કહ્યું, તું રસોઈ કર. પછી પોતે સ્નાન કરી શ્રી ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવ્યું, અંગ વસ્ત્ર કરી શણગાર કર્યા, પછી ભોગ સમર્પ્યો. સમય અનુસાર ભોગ સરાવી શ્રી ઠાકોરજીને અનુસર કરી વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડાવી પછી પોતે મહાપ્રસાદ લીધો. કનોજમાંથી શ્રી ઠાકોરજી મોગલને હાથ ગયા તે વાત રામદાસે જાણી. તે દિવસથી રામદાસે પણ 7 દિવસ સુધી મહાપ્રસાદ લીધો નહીં, પણ શ્રીનાથજીની સેવા સાવધાનતાથી કરતા, છતાં મનમાં બહુ જ ખેદ પામતા હતા. એ વાત પદ્મનાભ દાસે ઘેર બેઠા જાણી. તેથી શ્રી ઠાકોરજીના દર્શન કરવા રામદાસને મળવા શ્રી ગિરિરાજ આવ્યા. શ્રીનાથજીના દર્શન કર્યા પછી રામદાસને મળ્યા. પદ્મનાભ દાસે કહ્યું, તમે મારા માથે શ્રી ઠાકોરજી પધરાવ્યા હતા, તેથી તો હું દુઃખ પામ્યો તે બરાબર, પણ તમે 7 દિવસ સુધી મહાપ્રસાદ કેમ ન લીધો? રામદાસજીએ કહ્યું, તમે કહો છો તે સાચું છે, પણ મેં બહુ દિવસ સુધી સેવા કરી છે, તેથી એટલો સંબંધ તો જોઈએ. પછી પદ્મનાભ દાસ કેટલાક દિવસ સુધી ત્યાં રહી શ્રીનાથજીની તથા રામદાસની વિદાય લઈ પોતાને ઘેર કન્નોજ આવ્યા. વાર્તાનો સાર. વૈષ્ણવોનું તન, મન, ધન કે પ્રાણ પોતાનું જે પ્રિયમાં પ્રિય હોય તેના કરતાં અધિક પ્રિય પોતાના સેવ્ય શ્રી ઠાકોરજીનું સ્વરૂપ છે.
પ્રાણ કરતાં વધારે સ્નેહ જેમાં છે એવા પ્રભુ ગયા તો પછી પ્રાણ શી રીતે ટકી શકે? બધું જાઓ પણ પ્રભુ ન જશો, એ જ શુદ્ધ ભાવિક વૈષ્ણવોની ઈચ્છા હોય છે. શ્રી ગુસાઈજીના સપ્તમલાલજી, શ્રી ઘનશ્યામલાલજી, જેમના સેવ્ય શ્રી ઠાકોરજી, શ્રી મદન મોહનજી, જે હાલ કામવનમાં બિરાજે છે, તે કંઈક કારણસર ચોરીમાં પધાર્યાથી પોતે 7 દિવસ સુધી ભોંયરામાં પધાર્યા. આ સ્થળ ગોકુળમાં છે ને ત્યાં આપશ્રીની બેઠક પણ છે. ભાવિકોએ દર્શન કરવા અવશ્ય જવું. અન્ન જળનો ત્યાગ કર્યો અને મહાન વિપ્રયોગ દશામાં દેહનો ત્યાગ કર્યો હતો. આનું નામ સેવ્ય સ્વરૂપ તરફનો અસાધારણ પ્રેમ. વાર્તા પ્રસંગ 7. એક વખત પદ્મનાભદાસજી પોતાના સેવ્ય શ્રી ઠાકોરજી, શ્રી મથુરાનાથજી તથા સઘળું કુટુંબ લઈને અડેલ આવી રહ્યા. દ્રવ્યનો સંકોચ બહુ હોવાથી છોલા તળી તળીને સમર્પતા. તે છોલાને બહુ સારી રીતે વીણીને ભીંજવી રાખતા. બીજે દિવસે સારી રીતે તળીને શ્રી ઠાકોરજીને બધી સામગ્રીનું નામ લઈને એક એક મુઠ્ઠી પીરસતા જાય. મુઠ્ઠી ભરી કહે કે આ દાળ છે. જેટલા શાક સંધાના હોય તેટલી મુઠ્ઠી ભરી નામ દઈ શ્રી ઠાકોરજીને છોલા સમર્પતા. શ્રી ઠાકોરજી ઘણી જ પ્રસન્નતાથી અંગીકાર કરતા. પછી એક વૈષ્ણવે પદ્મનાભદાસ આ પ્રમાણે છોલા અંગીકાર કરાવે છે તે શ્રી મહાપ્રભુજીને કહ્યું. તેથી એક દિવસે શ્રી મહાપ્રભુજી ભોગ સમર્પવાની વખત પદ્મનાભદાસને ઘેર પધાર્યા. શ્રી મહાપ્રભુજીને આસન ઉપર પધરાવી પોતે નિત્ય ભોગ સમર્પતા હતા તે પ્રમાણે સમર્પ્યો. ભોગ સરાવેલા જોઈને શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું, આ ઢગલી શેની છે? પદ્મનાભદાસે કહ્યું, આ ખીર છે, આ ભાત છે, આ દાળ છે, આ રોટી છે. એ પ્રમાણે કહી બધી સામગ્રીના નામ લઈ છોલાની ઢગલીઓ શ્રી મહાપ્રભુજીને બતાવી. દ્રવ્યના સંકોચને લીધે આ પ્રમાણે કરે છે એમ જાણીને શ્રી મહાપ્રભુજીનું હૃદય ભરાઈ આવ્યું. પછી શ્રી મહાપ્રભુજી ઘેર ગયા અને ઇલમા ગારુજીને કહ્યું કે પદ્મનાભદાસને ત્યાં નિત્ય રસોઈનો સામાન આપણે ત્યાંથી મોકલજે. બીજે દિવસે શ્રી ઇલમા ગારુજીએ સીધું સામગ્રી પોતાને ત્યાંથી મોકલી. પદ્મનાભદાસે પોતાની બેટી તુલસાને કહ્યું, આ તો આપણને અહીંથી બહાર જવાનો વખત આવ્યો. પછી પદ્મનાભદાસે 4 દિવસના ખર્ચની વ્યવસ્થા કરી. શ્રી ઠાકોરજીને પૂછ્યું, આપનું મન હોય તો શ્રી મહાપ્રભુજીને ઘેર પધરાવું. ત્યાં અનેક પ્રકારની સામગ્રીઓ તૈયાર છે. શ્રી ઠાકોરજીએ કહ્યું, મને તો તારું જ કરેલું ભાવે છે. તારા ઉપર ઘણો પ્રસન્ન છું, માટે તું કોઈ પણ જાતનો સંકોચ કરીશ નહીં. ત્યારે પદ્મનાભદાસે એક નાવ ભાડે કરી શ્રી મથુરાનાથજીને પધરાવ્યા. પોતાના સઘળા કુટુંબને પણ નાવમાં બેસાડી શ્રી મહાપ્રભુજીની પાસે વિદાયગીરી માગવા આવ્યા ને 4 દિવસની સામગ્રી જે મંદિરમાંથી આવી હતી તે પાછી મંદિરમાં પધરાવી. શ્રી મહાપ્રભુજીને દંડવત કર્યા અને કહ્યું, મહારાજ, હું જાઉં છું. શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું, શ્રી ઠાકોરજી ક્યાં બિરાજે છે? પદ્મનાભદાસે કહ્યું, મહારાજ, શ્રી ઠાકોરજીને નાવમાં પધરાવી હું આપના દર્શન કરવા તથા વિદાય થવા માટે જાઉં છું. ઘણા જ સંકોચથી શ્રી મહાપ્રભુજીએ પદ્મનાભદાસને વિદાય કર્યા. ત્યાર પછી ભંડારીએ આવીને કહ્યું, મહારાજ, પદ્મનાભદાસને ત્યાં 2-4 દિવસની સામગ્રી મોકલેલી હતી તે પાછી ભંડારમાં મૂકી ગયા છે. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, સીધું સામગ્રી મોકલી તેથી જ પદ્મનાભદાસ ગયા, નહીં તો જાત નહીં. એ પ્રમાણે શ્રીમુખથી કહ્યું. શ્રી ગોકુલનાથજી મહારાજ પદ્મનાભદાસ સરખા વિરલા કરોડો વૈષ્ણવોમાં પણ દુર્લભ છે એમ સર્વોત્તમ સ્તોત્રની ટીકામાં જણાવે છે. આ પદ્મનાભદાસ શ્રી મહાપ્રભુજીના સેવક પરમ કૃપાપાત્ર ભગવદીય હતા. પદ્મનાભદાસજી અડેલથી શ્રી મહાપ્રભુજી પાસેથી વિદાય થઈ પોતાના ગામ કનોજમાં આવીને રહ્યા ને ત્યાં રહી બંને સ્ત્રી પુરુષે તન મનથી શ્રી ઠાકોરજીની સેવા કરવા માંડી. એક દિવસ તેમની સ્ત્રીએ કહ્યું કે આપણે તો નિષ્કિંચન થઈ ગયા,
અને દેહના નિર્વાહ માટે તેમજ પ્રભુની સેવા માટે ધનાદિક તો અવશ્ય જોઈશે જ, માટે પુરોહિત વૃત્તિનો સ્વીકાર કરો તો કેમ? પદ્મનાભદાસે કહ્યું કે હું ભિક્ષાવૃત્તિ તો નહીં કરું, કેમ કે હવે જો ભિક્ષા કરું તો મૂર્ખ લોકો આ માર્ગ ઉપર દૂષણ મૂકે અને કહે કે પદ્મનાભદાસ એવા સંપ્રદાયમાં ગયા કે એમને વ્યાસાસન મૂકી ભીખ માગવી પડી. એમ કહી તેમણે સ્ત્રીને 4 શ્લોક કહી સંભળાવ્યા. એ શ્લોકોનો ભાવાર્થ આ પ્રમાણે છે: વસ્ત્રની અને અન્નની ચિંતા છોડી દે, નિરંતર શ્રી કૃષ્ણમાં પ્રેમ કર. શ્રી કૃષ્ણમાં પ્રેમ રાખ્યાથી દ્રૌપદીને વસ્ત્રો પણ અખૂટ થઈ પડ્યા હતા અને અન્ન પણ અખૂટ થઈ પડ્યું હતું. શું એ તારા જાણવામાં નથી? વૈષ્ણવો અન્ન વસ્ત્રની ચિંતા વૃથા જ કરે છે, કારણ કે જે પ્રભુ વિશ્વંભર કહેવાય તે પોતાના ભક્તોની ઉપેક્ષા કેમ કરશે? માર્ગમાં ફાટેલા વસ્ત્રો નથી હોતા? શું પરનું પોષણ કરનારા વૃક્ષો ભિક્ષા નથી આપતા? શું નદીઓ સુકાઈ ગઈ છે? શું ગુફાઓ રોકાઈ ગઈ છે? અને શું પ્રભુ શરણાગતોનું રક્ષણ નથી કરતા કે જેથી વસ્ત્રની, અન્નની, જલની, ઘરની અને શરીરના રક્ષણની આપણે ચિંતા કરીએ? અન્ન વસ્ત્રાદિક તો સહજ મળે છે, તે છતાં વિદ્વાન લોકો ધનના દુષ્ટ મદથી આંધળા થયેલા લોકોની ખુશામત શા માટે કરે છે? પ્રભુ સાધનોની સંપત્તિથી પ્રસન્ન થયા નથી, કારણ કે ભક્તોની એક દિનતા જ પ્રભુને પ્રસન્ન થવામાં કારણભૂત છે. માટે તું સર્વથા ચિંતાનો ત્યાગ કર. પ્રભુ સર્વ કરવા સમર્થ છે. તે પછી ઘણા દિવસ સુધી સ્ત્રી પુરુષ બંને જણે પ્રેમપૂર્વક સેવા કરી અંતે તેઓ સુખ સંતોષથી શ્રી હરિના ધામમાં પધાર્યા. આ પદ્મનાભદાસ કરોડો વૈષ્ણવોમાં વિરલ અને દુર્લભ છે એવું શ્રી ગોકુલનાથજી શ્રી સર્વોત્તમજીના શ્લોક ઉપરથી સંસ્કૃતમાં ટીકા કરતા કહે છે: કોટયે ધ્વનિ દુર્લભ. આ પદ્મનાભદાસે શ્રી મહાપ્રભુજીના રસરૂપના સ્વરૂપ વર્ણનના 40 પદ ગાયા છે, સિવાય બીજા પણ પદ ગાયા છે. આ પદ્મનાભદાસ શ્રી મહાપ્રભુજીના સેવક પરમ કૃપાપાત્ર ભગવદીય હતા, તેમની વાર્તાનો પાર નથી.